આણંદના રાહત તલાવ ગામ પાસે આવેલા ગેસ સ્ટેશનમાં ગેસ રિફિલિંગ કરાવતી વખતે કારમાં બ્લાસ્ટ થતા 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે, તો જ્યારે બાજુમાં ઉભેલી 2 કારને પણ નુકસાન પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ આણંદ ભાલેજ રોડ પર રાહત તલાવ ગામ પાસે આવેલા ચરોતર ગેસ સહકારી મંડળી CNG ગેસ સ્ટેશનમાં સવારે ગેસ પુરવા માટે એક ઇકો કાર આવી હતી, તો આ કારમાં ગેસ પુરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન એકાએક કારમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા કારના કુરચે કુરચા ઉડી જવા પામ્યા હતા. તેમજ નજીકમાં ઉભેલા 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જ્યારે રિફિલિંગ કરાવવા ઉભેલી અન્ય 2 ઇકો કારને પણ આ ઘટનાને લઈ ન્યુકસાન પહોંચ્યું હતું. તેમજ ગેસ સ્ટેશનની છતનો કેટલો ભાગ તૂટીને નીચે પડ્યો હતો, જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.